હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું પ્રિયાસ કુકિંગ ચેનલમાં। જો તમે મારી ચેનલ પર પહેલીવાર હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં અને એકવાર ચેનલને વિઝિટ ચોક્કસ કરો। મસાલા પાપડ બનાવવા માટે ડુંગળી, ટમેટું અને મરચાં એને એકદમ ઝીણા સમારી લીધેલા છે। 1 ચમચી છે ચાટ મસાલો, સ્વાદ અનુસાર નમક, 1 ચમચી લાલ મરચું પાવડર અને એમાં 1 ચમચી ઓરેગાનો, 1 ચમચી ટમેટો સોસ અને લીલી સમારેલી કોથમરી અને ચીઝ એને ખમણી અને આપણો જે ઉપર પાપડમાં ઉમેરવા માટેનું બધા ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ મસાલો તૈયાર છે બનીને। હવે પાપડ છે એ એકદમ સીધા રહે એ રીતે સરખી રીતે એને તાવડીમાં છે શેકી લઈએ। પાપડ છે ઠંડા થઈ જાય, શેકાઈ જાય એટલે આપણે બનાવેલું જે તૈયાર કરે વેજીટેબલ મસાલો છે એને ઉપરથી એમાં પાથરી દઈએ। ત્યારબાદ ઝીણી સમારેલી કાકડી અને ઉપરથી સેવ। તો તૈયાર છે સરસ મજાના મસાલા પાપડ। જો એક વખત આ રીતે મસાલા પાપડની રેસીપી ટ્રાય કરી એટલે તમે હોટલમાં મસાલા પાપડ ખાવાનું છે એ છોડી દેવાના છે અને ઘરમાં વીકમાં 2 વખત તો તમે ચોક્કસ બનાવવાના। તો કમેન્ટ ચોક્કસ કરો। થેન્ક યુ ફોર વોચિંગ।